જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં નિત્યલીલા ગોસ્વામી શ્રી રણછોડ આચાર્યજી એટલે કે શ્રી પ્રથમેશજી મહારાજ શ્રી તેમના વચનામૃતના સંગ્રહ છે, બહુ જૂના પ્રાચીન. એમાંથી આપણી પરંપરા ભાગ 2 એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગરને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. વેદ આદિ અનેક શાસ્ત્રોમાં પરંપરાનું મહત્ત્વ જાળવી રાખવાનો નિર્દેશ અનેક સ્થળોમાં સૂચવ્યો છે. યુધિષ્ઠિરના વાક્યોમાં ધર્મનું તત્વ પરંપરામાં સમાયેલું છે તે વાત ધર્મસ્વ તત્વ નિહિતમ ગુહ્યમ આવી રીતે જણાવતા મહાપુરુષો જે માર્ગે ચાલતા આવે છે તે જ માર્ગે ચાલવાની સૂચના કરવામાં આવી છે. ઉપનિષદમાં પણ આવા અનુસરણને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. આજના યુગમાં પરંપરાને ન સમજનાર અથવા તેની ઉપેક્ષા કરનાર શાસ્ત્રમાંથી મનગમતા અર્થ કરવાને સ્વતંત્ર છે, પરંતુ પરંપરાની મહત્તા તથા તેની ગરિમા જાળવવી તે આવશ્યક છે. આમ ન કરવામાં આવે તો મર્યાદાનો નાશ થાય અને સમાજમાં અવ્યવસ્થા થાય તે આજે નજરે તરી આવે છે. આ લોક વ્યવસ્થા અને ધર્મચિંતન તેમજ જીવનની વ્યવસ્થા માટે પરંપરાનું વિશિષ્ટ સ્થાન છે. આપણા સમાજમાં અને આચાર્યો તેમજ વિદ્વાનોએ આને આગ્રહપૂર્વક સાચવી રાખવા જોઈએ. શાસ્ત્રના અર્થમાં પણ પરંપરાને વિચાર કરતાં સ્વીકારવામાં આવી છે. શ્રી વલ્ભાચાર્ય વેદને પ્રમુખ પ્રમાણ માને છે અને વૈદિક સાહિત્યના આધારે શાસ્ત્રના અર્થને માન્યતા આપે છે. આ વાતને લક્ષ્યમાં રાખીને વિચાર કરીએ તો વેદ નિંદક અને યજ્ઞાદિકને અન્યાશ્રય કહેનારા વૈષ્ણવ થઈ શકતા નથી. આમ શ્રી વલ્ભાચાર્યજીનું મંતવ્ય સ્પષ્ટ જણાય છે. લોક વેદાતીત અને લોકવેદમાં પરસ્પર વિરોધ નથી. ભાવનાનું પ્રામાણ્ય પણ શાસ્ત્ર સંમત હોવું જોઈએ. ભાવનાની વાત વૈદિક સાહિત્યમાં મળે છે અને તેના જ આધારે શ્રુતિ અને ઋષિરૂપા ભગવત ભક્તોની વાણીનું પ્રામાણ્ય આચાર્ય શ્રી વલ્લભ પણ સ્વીકારે છે. વેદ પછી જ શ્રી કૃષ્ણના વાક્યોને પ્રમાણ કહેવાનું કારણ આ જ છે કે ભગવાનના વાક્યો વેદ સંમત હોય તો લોકમાં તેનો પ્રમાણ રૂપે સ્વીકાર કરવો, અને લોકવેદથી પણ વાક્યો ભગવત સુખ માટે કદાચ ન મનાય તો તે ક્ષમ્ય છે, પણ વેદની જો ઉપેક્ષા કરીએ તો એ ઉચિત નથી. આમ શ્રીમદ વલ્લભની વાણીનું સ્વારસ્ય આવું છે. આમ શાસ્ત્રીય મર્યાદાના સંરક્ષણનો વિવેક કર્યા પછી આચાર્ય ભગવત સેવાનો ઉપદેશ આપે છે. આપણી પરંપરાને સમજી અને તે પ્રમાણે વર્તન કરવાથી ઇન્દ્રિયોનો ભગવત પરાયણ થાય છે. જો આમ ન કરીએ તો વિષયમાં આસક્તિ આવે અને જીવન બહિર્મુખ થાય. સેવામાં સદાચારનું મહત્વપૂર્ણ સ્થાન છે. સ્નાન કર્યા પછી જળ પણ જેટલું તેટલું પીવું કે જેનાથી વધુ લઘુશંકા માટે જવું ન પડે. સ્નાન કર્યા પછી એટલું જ જલ લેવું અને પિત્તમાં વિકાર પણ ન થાય. પ્રસાદ પણ તે જ પ્રમાણે લેવો કે જેનાથી અપાન વાયુ સેવામાં ન નીકળે અને શૌચ આદિની બાધા પણ આપણને ન થાય. હાથ, નાક, કાન ઇન્દ્રિયોની શુદ્ધિ કરીને સેવામાં જવાનો ક્રમ આના આધારે જ હાથ ધોવા પછી લૂછવા જોઈએ અને અધોવસ્ત્રથી ન લૂછવા જોઈએ તેવી પ્રણાલી છે. તેમજ યજ્ઞોપવિત કમરથી નીચે ન રહે અને પોતાનો પરસેવો પ્રભુને ન લાગે તથા સામગ્રીમાં ન પડે તેનો ખ્યાલ રાખવો. શાક અને બીજી સેવા તો કરતાં મુખ ઉપર બંધન રાખીને એવી વિધિ છે કે મુખ બંધન કરવું, કંઈ કપડું બાંધવું મોઢે,
જેનાથી થૂક ઉડે નહીં, તેમજ સામગ્રીમાં વાળ વગેરે ન પડે. આ ધ્યાન રાખી ભગવત નામ કે મનમાં પાઠ કરતા સેવાની વિધિ છે. યજ્ઞમાં પણ ઘી વગેરે સામગ્રીને શોધવાની વિધિ દેખાડવામાં આવી છે. વ્યાકરણ શાસ્ત્રમાં દ્રોણોબ્રીહી આ સૂત્ર પરંપરા સૂચવે છે. યજ્ઞ કરતી વખતે મૌન વિધિ છે, તેનાથી ચિત્તની એકાગ્રતા જળવાઈ રહે છે. આમ જ સેવામાં પાઠ કરવાની પણ પ્રણાલી છે. દેહ શુદ્ધ કર્યા પછી ભગવત કાર્ય કરવાની અને સ્નાનાદિની પરંપરાનું આ વ્યવસ્થિત સૂચન શાસ્ત્ર સંમત છે. વાણીની મર્યાદા અને વિવેક તેમજ બોલવાની વિધિ પણ આવી જ છે. અને કોણ કેમ તથા કેવી રીતે કહેવું, કોને કહેવું, કેટલું બોલવું, આ વાણીનો વિવેક પણ સેવામાં રાખવો જોઈએ. વાણીથી દૃષ્ટ પદાર્થ અને ભાવથી દૃષ્ટ અને વર્ણથી કલ્પના દૃષ્ટ પદાર્થ પ્રભુ અંગીકાર ન કરે તેમ જણાવવામાં આવ્યું છે. વર્ણમાં લાલ રંગને માંસની ઉપમા છે, લોહીની ઉપમા આપી એ પ્રભુને સમર્પિત ન કરાય. ભાવ દુષ્ટ પદાર્થ જેમ કોઈ વસ્તુને અથવા સેવ કે ગાંઠિયાને સર્પના બચ્ચા કે અળસિયાની ઉપમા આપી સમર્પિત ન કરાય. એવા આકાર આપણે ફીકું કે ગાંઠિયા સિદ્ધ કરતા હોય એવી સામગ્રી, તો એમાં બધા પ્રાણીઓના પણ આકાર આવી જતા હોય છે, પણ એ આપણે બોલાય નહીં. તેમજ ગાય વગેરે કે પ્રાણીની આકૃતિવાળી વસ્તુ ખાંડ કે બીજા પ્રકારમાં બનાવી ભોગ ધરી શકાય કે ખવાય નહીં. ક્રિયામાં દૃષ્ટ કે દાજેલી વસ્તુને સમર્પિત ન કરાય. સામગ્રી દાજી ગઈ હોય કે બગડી ગઈ હોય તો એ પણ ઠાકોરજીને ધરાતી નથી. અહીંયા લોકો વિચાર કરે છે કે આમાં શું થયું, તો આ પરંપરાની વાત છે. આમ ભાવના અને અન્ય બાબતથી દુષ્ટ વસ્તુનું સેવન કરનારની મનની ગ્લાનિ જતી રહેશે અને તે એક દિવસે બધી અમાન્યનો ત્યાગ કરી સ્વેચ્છાચારી બની જશે અને તેના પરિણામો માઠા આવશે. આજે પણ આ વાત જોવા મળે છે. જે લોકો આમાં શું થયું આવી જાતના પ્રશ્ન કરે છે તેને માનસિક ઊંડા પ્રત્યાઘાતોનો અનુભવ નથી અને તેવા લોકો આને સ્વીકારશે પણ નહીં. આવી ક્રિયાઓના પરિણામ કાળાંતરે થાય છે અને જેમ દારૂ પીનારા ગટરમાં પડ્યા કે ઓકતા હોય તો પણ તેને સદગતિ માને તેવી જ સ્થિતિ આવા જનોની થાય છે. તેમના વિચારો પણ કંઈક અંશે આને મળતા હોય છે. આ ઇન્દ્રિય પરાયણતાની અવસ્થા છે. સ્ત્રીમાં ભગવદીય ભાવ રાખવો તેના પાછળ હેતુ આ છે કે સેવામાં વાસના બાધા ન કરે. જેમ ઋષિ પત્નીએ સાયંકાળની વેળાએ ઋષિને કામ તૃપ્તિની પ્રાર્થના કરી પત્નીએ, અને દૈત્યોની સૃષ્ટિ ઉપજી તેમજ તેમાંથી ધર્મ ભાવના જતી રહી. ભલે તેવા દૈત્યો સિદ્ધાંતવાળા ભગવાનની કૃપાથી થયા હોય, પણ આસુરી સૃષ્ટિ ભગવાનથી વિમુખ જ રહે છે અને તેવા જ ઉપાયો શોધે છે. તેવા અસુરોને સ્વાર્થની ખાતર પોતાના ગુરુ શુક્રાચાર્યને કચવાની રાખની દારૂમાં ઘોડી પીવરાવી દીધી હતી. તેઓ આવું દુષ્કૃત્ય કરતા પણ અચકાયા નહીં. આમ સ્વાર્થ અને લોભથી સેવામાં પ્રભુ સુખનો વિચાર જતો રહે છે અને દેહ સુખ બાધક થાય છે. ભાવના ચિંતન માટે છે અને તેના થકી મનની વિકૃતિઓ દૂર કરીને પ્રભુનું અંતઃકરણમાં સ્મરણ કરવાની વિધિ દર્શાવી છે. આ અનાચારનું માધ્યમ નથી કાંઈ. રાસ પંચાધ્યાયથી કામદોષ હૃદયમાંથી નીકળે છે. આ ભાગવતની ફળશ્રુતિ વિચારવાની જરૂર, સમજવાની જરૂર છે. સામગ્રીના નામો પણ અન્ય રીતે ઓળખવામાં આવે છે. આનું કારણ જ એ છે કે આપણા મનમાં તેના સેવનની ભાવના જાગૃત ન થાય અને તેનું પ્રમાણ પણ કેટલી આરોગવાની માટે આપવી તે પણ કહેવાની વિધિ છે. આનું કારણ એ જ છે કે પ્રભુ નિશ્ચિમ વસ્તુ અને અસીમ આનંદરૂપ છે. ગણિતાનંદ અગણિતાનંદ છે, ગણિતાનંદ નથી. ગણતરી કરતાં લોભ આવે છે અને તે સેવામાં બાધક છે. વાર્તા સાહિત્યમાં લોભ કરવાની મનની જે હતી, જે ખાંડ વધુ નાખી દેવામાં આવે
તેને પાછી કાઢી લેવાનું મન થયે પ્રસંગ આવે, આ વાતમાં ભગવાને તેને અટકાવ્યો અને તે શ્રી આચાર્યજીની કૃપાથી બન્યું. આપણા જેવા જીવોને ભગવાન અટકાવશે નહીં અને તેવી પાત્રતા પણ આપણામાં નથી તો પાખંડ ન કરવો. હવે પછી આના પછીના વિડીયોમાં આગળ જોશું. શ્રી વલ્લભાધીશ કી જય.